અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે। રિવરફ્રન્ટ વોકવે પર અંદાજે 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। વોકવે પર લોકોને ન જવા માટે સૂચના અપાઈ છે, તો બંને કિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પોલીસ અને ફાયર વિભાગના પોઈન્ટ પણ ગોઠવાયા છે। સાબરમતી નદી અત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે, કારણ કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમ અને ત્યારબાદ સંત સરોવરમાંથી અંદાજિત 1 લાખ ક્યુસેક જેટલું જે પાણી છોડવામાં આવ્યું છે, તેના કારણે સાબરમતી નદીમાં પાણીની ધરખમ આવક થઈ છે। અને આવક પણ એવી કે જે વોકવે પર લોકો હજારોની સંખ્યામાં ફરતા હોય છે, રિવરફ્રન્ટનો નજારો માણતા હોય છે, તે રિવરફ્રન્ટના વોકવે પર અત્યારે પાણી ભરાઈ ગયા છે। રિવરફ્રન્ટના વોકવે ઉપર અંદાજિત 3.5 થી 4 ફૂટ જેટલું જે પાણી છે તે ભરાયેલું છે, અને તેના જ કારણે રિવરફ્રન્ટના બંને સાઈડના વોકવે પર કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો તે માટે સૂચનાઓ આપવામાં આવી છે, અને સાથે જ પોલીસની ટીમોને અને ફાયર વિભાગની ટીમોને પણ બંને રિવરફ્રન્ટના છેડે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કરી જો કોઈ વ્યક્તિ ફસાય અથવા તો તણાય તો તેને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવે। પરંતુ તેના કારણે અત્યારે જે રૌદ્ર સ્વરૂપ સાબરમતી નદી બતાવી રહી છે, તેના કરતાં પણ હજી તેનું લેવલ વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ આ વરસાદી પાણીમાં ન ફસાય, કોઈના જીવ જોખમમાં ન મુકાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી રાખવામાં આવી છે। તો બંને તરફ પોલીસના પોઈન્ટ અને સાથે જ ફાયર વિભાગના જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી કરીને આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ।